વાતાવરણમાં સતત થતા ફેરફારની અસર કેરીના પાક પર જોવા મળી રહી છે। ભાવનગર જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે કેસર કેરીનો પાક નિષ્ફળ ગયો છે। વિષમ તાપમાન અને ગરમીના પ્રકોપના કારણે 50 થી 60% ઓછું ઉત્પાદન થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ વર્ષે શિયાળામાં ઓછી ઠંડી અને વહેલી ગરમી પડવાના કારણે આંબા પરના મોહર ખરી પડ્યા હતા, તેમજ આંબા પર અચાનક નવી કૂપળો પણ ફૂટી રહી છે, જેના કારણે કેરીનો વિકાસ અટકી રહ્યો છે। ભાવનગર જિલ્લાનો તળાજા તાલુકો કેસર કેરીનું હબ ગણાય છે। તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એવા સેસિયા, મરાણ, ભાખલ, દાઠા જેવા સહિત ગામમાં પ્રગતિશીલ ખેડૂતો મોટા પાયે બાગાયત પાકોમાં કેસર કેરીનું વાવેતર કરતા હોય છે। તળાજા પંથકમાં આ વર્ષે વિષમ તાપમાનને કારણે કેરીનું ઉત્પાદન ખૂબ જ ઘટીને નિષ્ફળ જવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। સ્થિતિ એવી છે કે કેરીનું ઓછું ઉત્પાદન થતા અનેક ખેડૂતો પોતાના બગીચાઓમાંથી આંબાના વૃક્ષો દૂર કરી રહ્યા છે। કેરીના શોખીનો સિઝનના પ્રારંભથી જ કેરી ખાવાની શરૂઆત કરી દેતા હોય છે, પરંતુ જેઠ સુદ અગિયારસ, જેને ભીમ અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે, તે દિવસે સૌથી વધારે કેરી આરોગતા હોય છે લોકો। ત્યારે આ વર્ષે કેરીની ભારે માંગની સામે ઉત્પાદન ઓછું થતા અપૂરતા પુરવઠાને કારણે કેરીના ભાવ ઉચકાઈ જવાની પૂરી સંભાવનાઓ મળી રહી છે। વાતાવરણની થોડીક વિષમતાના લીધે આ વર્ષે બિલકુલ એમ કહીએ ને કે 20% જ કેરીનું ઉત્પાદન આવે એવું બતાય છે, કારણ કે આંબાની અંદર મોર જ નથી આવ્યો અને માત્ર ને માત્ર આંબા બધા કોળી ગયા છે। એટલે આ વર્ષે કેરીની અંદર ઉત્પાદન બહુ ઓછું આવશે। તો દરિયાપટ્ટી ઉપર ક્યારેય 41 ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું નથી, પણ છેલ્લા 3-4 વર્ષથી આજે તમે આજનું તાપમાન લો ને તો 41 ડિગ્રી સુધી પહોંચી ગયું છે। એટલે થોડુંક વાતાવરણના હિસાબે પણ ઘણું બધું નુકસાન જોવા મળે છે આમાં। ખેડૂતોને તો આ વખતે નુકસાન એટલું બધું છે ને કે એનું કોઈ હદ જ નથી કે કેટલું નુકસાન છે એ ખેડૂતો સહન કરી શકે। બીજું કે આ ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોને નુકસાની વેઠવી પડે છે। જ્યારે ઠંડીની સિઝન હોય ત્યારે ઠંડી નથી પડતી અને ગરમીની સિઝન હોય ત્યારે પૂરી ગરમી નથી મળતી। એ કેરી અત્યારે જો વિદેશોમાં જતી હોય તો એના ભાવ પણ પૂરા મળતા, એના કારણે આંબા જ નથી આવ્યા તો કેરી ખરેખર સામાન્ય વર્ગને પણ મોંઘી પડવાની છે અને કોઈ પણ સારા માણસોને પણ કેરી ખાવી મોંઘી પડવાની છે। આ તો સંપૂર્ણ કોળી ગયા છે અને એમાં ખાવા પૂરતી કેરી પણ નીકળે એવી નથી અત્યારે, એવી પરિસ્થિતિ છે। સોંસ્યા અને આજુબાજુનો વિસ્તાર કે જેવી રીતે ભાખલ, અલંગ, મણાર, જસપરા, માંડવા, મીઠીવડી, આ આખો બેલ્ટ છે લાખણકા સુધીનો, એ કેસર કેરીના ઉત્પાદન કરતો સારામાં સારો બેલ્ટ છે અને આ વિસ્તારની અંદર ઓછામાં ઓછી ઉત્પાદન દર વર્ષે એવરેજ સારું વર્ષ હોય તો 4,000 થી 5,000 ટનનું ઉત્પાદન થાય છે। પરંતુ આ વર્ષે વિષમ પરિસ્થિતિઓને કારણે અને ગ્લોબલ વોર્મિંગના કારણે પાકમાં ઉત્પાદનમાં ખૂબ મોટો ફટકો પડ્યો છે। એમાં ખેડૂતોને પણ ખૂબ મોટી નુકસાની જવાની છે અને સામાન્ય વર્ગને પણ, જે ખાવાવાળો વર્ગ છે, એમને પણ